નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન ન ખેડવા બાબતે જમીનના અસર પામેલા ખેડૂતો એકત્રિત કરી જમીનના ખેતી કામ માટે આહવાન કરેલ અને તેને લઈને સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાગબારા તાલુકાના ખેપી ગામ ખાતે જવા રવાના થયા હતા। જો કે આ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા તે બંધ રાખવાને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી। માત્ર એક રૂટિન બેઠક લેવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સાગબારા તરફ જવાના રસ્તા પર 2 ખાનગી બસો મૂકી આવન જવન માટે રસ્તો બંધ કરી દીધો હતો। આદિવાસીઓને આવન જવન માટે હેરાન કર્યા બાદ આ મામલાની જાણ સાંસદ સભ્યને થતાં તેઓ ઘટના સ્થળે દોડ્યા હતા। જો કે ત્યાં જઈને સાંસદ સભ્યોએ આ બસ કોના બાપની છે ને કોનો રસ્તો છે તેવું કહેતા જ ત્યાં હાજર પોલીસવાળા અને વન વિભાગના માણસોએ પણ તોછડાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું છે। તેને લઈને સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આ મામલે આજે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસ અને ફોરેસ્ટ કર્મીઓ ઊભા હતા અને જ્યારે રસ્તો કેમ બંધ કર્યો છે તે બાબતે પૂછતા બસ ખસેડવા તૈયાર થયા ન હતા। સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા આદિવાસીઓની થતા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા હેરાનગતિથી ગુસ્સે ભરાયા હતા અને તેઓ દ્વારા આદિવાસીઓ માટે થતા વારંવાર આવા અવમાનનીય વ્યવહારમાં માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આદિવાસીઓમાં ખૂબ જ નારાજગી વધી રહી છે એવું જણાવ્યું હતું। જોકે મનસુખભાઈ વસાવાને પણ સામે કોઈક કર્મચારી દ્વારા કાં તો ફોરેસ્ટ કાં તો પોલીસ કર્મચારી દ્વારા ગાળ દીધી હોવાનો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો, જેને લઈને મનસુખભાઈ વસાવા ખૂબ રોષે ભરાયા હતા। આ સોશિયલ મીડિયા પર હાલ આ વાયરલ થયેલો વિડીયો અંગે અમે આ મામલે શું ઘટના હતી તે અંગેની વિગતો હજુ સુધી જાણી શક્યા નથી, પરંતુ આ મામલે ચોક્કસ મનસુખભાઈ વસાવા સાથે કાં તો વન વિભાગ કાં તો પોલીસ વિભાગ સાથે જીબાજોડી થઈ હોવાનું અને મનસુખભાઈનું અપમાન થયું હોવાનું તેવું હાલના તબક્કે તો આ વિડીયો ઉપરથી લાગી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકારના મંત્રી આ મામલે જવાબદાર પોલીસ અધિકારી અથવા વન વિભાગ સામે શું પગલાં લે છે। એક સાંસદનું અપમાન કરવા બદલ હવે શું ભારતીય જનતા પાર્ટીની આ સરકાર તેમના સિનિયર સાંસદ સભ્યના આવા અપમાન બદલ અધિકારીઓ સામે શું પગલાં ભરશે પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સામે તે જોવું રહ્યું।